હેલો મિત્ર, HP ડીઝલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો તમારી પાસે કોઈપણ પ્રકારનું વાહન છે તો આ વિડીયો તમારા માટે છે। જો તમે ગાડી ચલાવી રહ્યા છો અને તમારા ડેશબોર્ડની અંદર આ 3 પ્રકારમાંથી કોઈપણ લાઇટ શો કરે તો સાવધાન, તમારી ગાડી થોડી આગળ જઈને બંધ થવાની તૈયારીમાં છે। આ 3 પ્રકારમાંથી કોઈપણ લાઇટ તમારા મીટરમાં ડેશબોર્ડમાં શો કરે તો તમે ગાડી જલ્દીથી સુરક્ષિત જગ્યા ઉપર બ્રેક કરો, કેમ કે તમારી ગાડી થોડીક આગળ જઈને બંધ થવાની તૈયારીમાં છે। જો આ લાઇટ તમારા ડેશબોર્ડમાં બતાવે તો તમારી બેટરી ચાર્જિંગ થતી બંધ થઈ ગઈ છે, કેમ કે બેટરીમાં જ્યાં સુધી ચાર્જિંગ હશે ત્યાં સુધી તમારી ગાડી ચાલુ રહેશે। બેટરીમાં ચાર્જિંગ પૂરું થતાં જ તમારી ગાડી બંધ થઈ જશે। જો આ પ્રકારની લાઇટ આવે તો તમારી ગાડીની અંદર ઓઇલ પ્રેશર ઓછું થઈ ગયું છે, ક્યાં તો ઓઇલ ઓછું છે કાં ઓઇલ પ્રેશર બંધ થઈ ગયું છે। જેથી જો ઓઇલ પ્રેશર નહીં બને તો તમારી ગાડીને ગરમ થાય અને બંધ થવાનો પ્રોબ્લેમ આવશે, એન્જિનમાં પણ પ્રોબ્લેમ આવી શકે છે। ત્રીજું, જો આ લાઇટ શો કરે તમારા મીટરમાં તો આ કુલન્ટ ટેમ્પરેચરની લાઇટ છે। જો આ લાઇટ શો કરે તો એનો મતલબ એવું છે તમારું એન્જિન હીટ થઈ રહ્યું છે, કાં તો અંદર પાણી નથી, કાં તો પછી કોઈ પાણીની પાઇપ લીકેજ થઈ છે અને તમારું એન્જિન ફૂલ ગરમ થઈ રહ્યું છે। ગરમ થવાને કારણે ગાડી તમારી બંધ થઈ શકે છે। જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।